તો હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને અત્યારે બધાને ગુડ મોર્નિંગ. મસ્ત મજાનો સુરેશ દાદા ઉગી ગયા છે અને અમે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ. એટલે કે જો અમારે પાણી વાળવાનું છે ને, અમે કામાં વાવ્યું છે એટલે અમારે પાણી વાળવાનું છે ને, એટલે અમે પહોંચી ગયા છીએ અત્યારમાં વાડીએ. અને મને જો શેઠ મંડાસ લીંદવા લીનતા જ નથી, પણ કંઈક બીજું કંઈક વાવ્યું છે ને, તો એ જોવે છે ઉગ્યું કે નહીં. કા તો એ પાણી જે પેલા કેરામાં પહોંચ્યું છે. મસ્ત મજાનું આમ જાય એવું મસ્ત વાતાવરણ છે ને વાડીનું, કાંઈ ન ઘટે એમ જો. કારણ કે વાડીએ તો એક મજા જ આવે, કારણ કે ગામમાં ઘરે કરતા વાડીએ બહુ મજા આવે. પણ એ તે તડકો ન હોય ને ત્યારે હોય એક સાંજના સમયે, સવારના સમય, બાકી બપોર વસાળા તો ન જ મજા આવે ગમે એને. તો જો કેટલું મસ્ત ધોરિયામાં પાણી આવેલું જાય છે. અને આવા ઉનાળાનું તો એટલું પાણી ગમે ને. ને કેમ છે ખેડૂત નામ જો ધાણે દેખાડ્યા જો અમારે ધાણી ઉગી, જો ધાણી ઉગી છે. ઉનાળાની કોઈને ન મળે તો અમારે ઓલે લઈ જાય એમ. કા એને ઉગાડી દીધી ધાણી મસ્ત મજાની. જો એટલે બાંસા ચડાવીને ખેડૂતની કઈ વાત થાય. પાવડો બાવડો લઈને મજા આવે છે ને. આમ દેખાડ દે આપણે જાહેર. હા જો જાહેર છે કેવું પાણી એલું જાય છે. અને આજ અમારે છે ને થોડુંક આમ ટાઈમ રહે ને તો અમારે ક્યાંક જવાનું છે, પણ જે ક્યાં જાય ને એનું કાંઈ નક્કી નહીં. કા કહેવાનું જવાનું ફાઇનલ છે ને? ફાઇનલ છે, પણ ત્યાં જાવી ને એમ કાંઈ વાંધો ના. આપણે પછી ઘરે જ આવી પછી કંઈક ખબર પડે કે આપણે ક્યાં જવાનું કંઈ નક્કી નથી. જવાનું છે એ ફાઇનલ છે એટલે એમ અત્યારમાં પાણી વાળી નાખી પછી જવાનું નક્કી કરશું. ધાણી નીંદવા મને જોવો તેમ. એ શું કરે? હે હેલો, શું કરે? વગર દાતડી હું ધાણી લીંદું. ક્યાંક ખડ તૂટી જાય પણ દેવા તો તૂટી ગયેલું લીંદાય છે. પાછું આમાં નાખી દો હાડીમાં એટલે બહાર ખડ ન ખાઈ જાય. કેમ ખરે પાછું ખડ ચોટી તમે ન કરો, પાયાસ કરો ખડ ન ઉગે પછી આમ જો ખડ તો ઉગે ને. ધાણે પહેરી ઉગી છે તો ધાણી મને નથી ખબર આમાં ધાણી કઈ. ચાલો હવે અમે છે ને ઘરે આવતા રહ્યા છીએ વાડીએથી. અને હવે છે ને મસ્ત મજાના ગાડીમાં જવાનું છે, કારણ કે આપણે બહાર જવાનું છે. એટલે મસ્ત મજાના નાઈને તૈયાર થઈ ગયા છીએ. અને છે ને ભરવીને કાંઈ નહીં બોલે, એ મારો નકરા વિડીયા જ કરશે. એને બોલવું એમ ન થાય. કા એમ કરતા તો કાંઈ વાંધો ના. લો તાળું બાળું દીધી ને પછી વ્યાજ આવી. જર્જર તડકો થઈ ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. સુંદરી બુંદરી માથે બાંધી વાળીશું. કા એવું બધું છે. અને આવડા લઈ લો, આ પેલી દેવાની છે આપણે મસ્ત મજાનું પાકીટ લઈ લીધું. કારણ કે પાકીટ ખાલી છે. ભાઈ મેં જ નથી લીધા પૈસા, એમાં હું તને શું આપું? તો તમે લઈ લો ને મને આપો. હા બસ એમ. તમે પૈસા તમારે જોતા હોય તો લઈ લો ને મને આપો. મારા પાકીટ ખાલી છે અને જવાનું છે ને એમનું તો કઈ નહીં જવાય. મારો ફોન ક્યાં છે? મારા ફોનમાં વિડીયો સારો કરી જાવ મગજ જવાનો એટલો હરખ હોય ને તો મને કાંઈ આમ દઈશ જ ન. હું એમ થાય કે હું કરું બપોર સીડે વાલો ન હોય પછી કે હવે રાંધીને ખાઈને જાવ તો સારું. હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આગળ જઈને બતાવશું ક્યાં જવાના છે. દેવાના છે ને ઈતરિયા તો એ લઈ લો. કારું લઈ લો. હા પછી થોડીક હાલો કાંઈ વાંધો નહીં. તો આપણે ફાઇનલ આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા, એટલે કે ભૂરીખ્યા આવી ગયા છીએ. તો જો કેટલી બધું પબ્લિક છે અને મસ્ત મજાનું આમ અહીંયા દર્શન કરી લીધા છે. આગળ જઈએ મજા અંદર. ફાઇનલી હવે જો અમે ઘરે આવી ગયા છીએ. આખો દિવસ આજે છે ને ગયા હતા ને તો આખો દી મહેમાન ગતિ ગરમ રહ્યા અને એમ કરીને હાથ પાડી. કારણ કે રસ્તામાં બધા સ્ટેશન આવતા હોય. મામાના ગામ આવે, માસીના ગામ આવે અને એના ભાઈબંધોના ગામ આવે, એવું બધું હતું. એટલે બધી મહેમાન ગતિ કરતા આવ્યા અને હાવ થાકી હોતા ને આવી ટોપી જો એ ટોપી આપણે લીધી છે તડકાની. ક્યાંક સાવણ થયું હોય ને તો તડકો ન લાગે આમ તેલ લઈ એટલે તડકાનો છે ને બહુ સુંદરી બાંધી થાકી ગયા. તોય અમારા આર્મી ખાતું કપડાં છે.
પછી એક આવું કંઈક મશીન છે આ, બસ એટલું જ લીધું, કાંઈ લીધું નથી. અને દર્શન કરીને જઈએ એવા છે, પૂરું થઈ ગયા હતા હનુમાનના. ઝાઝો ટાઈમ તો અમે સતુરભાઈના ઘરે બેઠા, કારણ કે રસ્તામાં ઘર આવે એટલે ત્યાં કારણે બેસી જાય, એટલે અમે બધા પાતુએ ચડી જાય ને બસ આનંદ. અને એમાં આજ તો પાછા વિપુલભાઈને ઘરે મહેમાન ગતિ કરવા ગયા હતા, એટલે કે ન્યાય તે સોડા બોડા પીને બસ ઠંડા થઈ ગયા. વિપુલભાઈને ઘરે આજે મહેમાન ગતિ કરી હતી, એવું બધું હતું. એટલે વિપુલભાઈ બહુ આગ્રહ હતો ને એટલે ત્યાં હોતું ગયા હતા. બધું બાકી છે, હજુ પગ્યા જ સીવી એટલે રાંધવાનું બાકી છે, એટલે કે